જો તમે નવું ખેતીવાડીનું કનેક્શન લેવા માંગતા હોય તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે આ નવું ખેતીવાડીનું કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે અને ક્યાં ક્યાં ચાર્જ ભરવા પડે. તો આ વિડીયોમાં હું તમને એના વિશે જણાવીશ. તો ચાલો જાણી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળતી રહેશે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા ખેતીવાડી કનેક્શન લેવા માટે તમારે 3 ચાર્જની રકમ ભરવી પડે છે, જેમાં પહેલું છે રજીસ્ટ્રેશન ફી, બીજું છે એફક્યુ એટલે કે ફિલ્મ કોટેશન અને ત્રીજું છે ટેસ્ટ રિપોર્ટ ચાર્જ. તો ચાલો એક એક કરીને જાણી લઈએ. સૌથી પહેલા છે રજીસ્ટ્રેશન ચાર્જ. સૌથી પહેલા તમારે નવું ખેતીવાડીનું કનેક્શન લેવા માટે તમારી સબ ડિવિઝન ઓફિસે જઈને અરજી કરવાની રહેશે. નવા ખેતીવાડીના કનેક્શનમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, અરજી કઈ રીતે કરવાની, તેના માટેની સંપૂર્ણ પ્રોસેસ માટેનો વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો તે વિડીયો જોઈ લેજો. અરજી કર્યા બાદ તમારા ડોક્યુમેન્ટ ચેક થશે અને જો બધું બરાબર હશે તો તમારે રજીસ્ટ્રેશન ચાર્જ પેટે 200 રૂપિયા ભરવાના રહેશે. પછી જોઈએ એફક્યુ ચાર્જ. હવે રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યા પછી તમારા ખેતીવાડી કનેક્શન માટે સર્વે કરવામાં આવશે અને સર્વે થઈ ગયા પછી એફક્યુ ની રકમ એટલે કે ફિલ્મ કોટેશન તૈયાર કરવામાં આવશે. એફક્યુ ની રકમ તમે જેટલા લોડનું કનેક્શન લેશો તે પ્રમાણે અલગ અલગ હોય છે. તો ચાલો એક એક કરીને જોઈ લઈએ. જો તમે 5 HP નું કનેક્શન લેશો તો તેમાં એગ્રીમેન્ટ ફી 300 રૂપિયા હશે, ફિક્સ ચાર્જ 6500 હશે અને સિક્યુરિટી ડિપોઝિટની રકમ 835 હશે. એટલે કે 5 HP માં કુલ એફક્યુ ની રકમ થશે 7635 રૂપિયા. તે જ રીતે જો તમે 7.5 HP નું કનેક્શન લેશો તો તેમાં એગ્રીમેન્ટ ફી 300 રહેશે, ફિક્સ ચાર્જ 6500 રહેશે અને સિક્યુરિટી ડિપોઝિટની રકમ 1253 રહેશે. આમ કુલ રકમ રહેશે 8053 રૂપિયા. પછી 10 HP માં એગ્રીમેન્ટ ફી 300 રૂપિયા, ફિક્સ ચાર્જ 12000 રૂપિયા અને સિક્યુરિટી ડિપોઝિટ 2020 રૂપિયા રહેશે અને ટોટલ રકમ થશે 14320 રૂપિયા. પછી 12.5 ના કનેક્શનમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ટોટલ રકમ થશે 14825 રૂપિયા. પછી 15 HP ના કનેક્શનમાં ટોટલ રકમ થશે એફક્યુ ની 15330 રૂપિયા. પછી 17.5 HP ના કનેક્શનમાં ટોટલ રકમ થશે 24835 રૂપિયા. પછી 20 HP ના કનેક્શનમાં ટોટલ રકમ થશે 25340 રૂપિયા અને પછી 25 HP ની રકમ થશે 26350 રૂપિયા. તો અહીં મારી પાસે 5 HP થી 25 HP સુધીની હાલ રકમ છે અને જો તમે તેથી મોટું કનેક્શન લેશો જેમ કે 30 HP 35 HP તો તે પ્રમાણેની રકમ તમારે એફક્યુ ચાર્જ તરીકે ભરવાની રહેશે. જો તમારે 25 HP થી વધુ લોડનું કનેક્શન લેવું હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવજો, તો તેનો ચાર્જ હું તમને જણાવી દઈશ. તો આપણે જે પણ એફક્યુ ના ચાર્જ જોયા તે હાલના રેટ મુજબના છે અને આમાં અમુક સમયે વીજ કંપની દ્વારા ચાર્જમાં ફેરફાર થઈ શકે છે. તેથી જ્યારે તમે અરજી કરો તે વખતે જે ચાર્જ હશે તે તમારે ભરવાનો રહેશે. તો ચાલો મારી પાસે એક એફક્યુ છે તો તમને બતાવી દઉં કે એફક્યુ કેવું હોય છે. તો તમે અહીં જોઈ શકો છો આ 7.5 HP માટેના કનેક્શનનો એફક્યુ છે, જેમાં ફિક્સ ચાર્જની રકમ છે 6500, એગ્રીમેન્ટ ફી છે 300 અને સિક્યુરિટી ડિપોઝિટની રકમ છે 1253 રૂપિયા. આમ ટોટલ રકમ થશે 8053 જે આપણે જોઈ તે. હજી એક બીજું એફક્યુ છે મારી પાસે 15 HP ના કનેક્શન માટેનું, તે જોઈ લઈએ. તમે જોઈ શકો છો જેમાં 300 એગ્રીમેન્ટ ફી છે, 12000 ફિક્સ ચાર્જ છે અને સિક્યુરિટી ડિપોઝિટની રકમ છે 3030. આમ ટોટલ થાય છે 15330. તો આ રીતે એફક્યુ હોય છે જે તમારી ઓફિસ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. તે એફક્યુ મુજબની રકમ તમારે ભરવાની થશે. એફક્યુ ની રકમ ભર્યા પછી તમારું લાઈન કામ થશે, જેમાં પોલ, ટીસી અને લાઈન ઊભી કરવામાં આવશે. તે પછી તમારે કોઈ પણ ગવર્મેન્ટ માન્ય કોન્ટ્રાક્ટર પાસેથી ટેસ્ટ રિપોર્ટ ભરાવવાનો રહેશે અને તમારી ઓફિસે સબમિટ કરવાનો રહેશે. ઓફિસે ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરતી વખતે તમારે 20 રૂપિયા ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ ભરવાનો રહેશે તમારી ઓફિસે. હવે તમારે ટેસ્ટ રિપોર્ટ વિશે જાણવું હોય તો તેના માટે પણ અમે વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે. તો તે વિડીયો જોઈ લેજો, જેમાં ટેસ્ટ રિપોર્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપેલ છે. તો આ રીતે નવા ખેતીવાડીના કનેક્શનમાં તમારે 200 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનો રહેશે. પછી લોડ મુજબ તમારે એફક્યુ ની રકમ ભરવી પડશે. જેટલા લોડનું તમે કનેક્શન લેશો તે પ્રમાણે લોડ મુજબ રકમ આપેલ છે તે તમે જોઈ શકો છો. અને ટેસ્ટ રિપોર્ટ પેટે તમારે 20 રૂપિયા ઓફિસે ભરવાના રહેશે. તો આ રીતે તમે ખેતીવાડીના કનેક્શનમાં તમારે 3 ચાર્જ ભરવાના રહેશે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે નવા ખેતીવાડી કનેક્શનમાં કેટલો ખર્ચ આવે છે. અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. અને નવા ખેતીવાડી કનેક્શન લેવા માટેની ફૂલ પ્રોસેસ અને ટેસ્ટ રિપોર્ટ માટેનો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તે તમે વિડીયો જોઈ લેજો. તો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો જેને ખેતીવાડીનું કનેક્શન લેવું છે. અને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ ને લગતા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો @GBGuru ઉપર. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.